અયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લાના વિરાજમાન થવાની ઘડી હવે ખૂબ નજીક છે અને એ પહેલા જે તૈયારીઓ થઈ રહી છે ક્યાંથી શું આવ્યું છે એની વિગતો આપને દર્શાવી દઈએ તો ખાસ કરીને જે મામાના ઘરેથી ચોખા અને સાસરિયામાંથી મેવા આવશે જે દિવસે પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ યોજાશે ત્યારે ક્યાંથી શું આવવાનું છે એની વિગતો છત્તીસગઢથી એકત્ર કરાયા છે 3000 ક્વિન્ટલ ચોખા જનકપુરીથી વસ્ત્ર આવશે અને ફળફળાદીના 1100 થાળ છે એ પણ આવવાના છે ખાસ કરીને નેપાળથી આભૂષણ આવવાના છે વાસણ વસ્ત્ર અને 51 ભાતની મીઠાઈ છે એ નેપાળમાંથી આવવાની છે એટલે અલગ અલગ દેશના ખૂણામાંથી તમામ વસ્તુઓ છે આવી રહી છે રાજ્યના બિહારમાંથી 25 લાખનો 21 કિલોનો અષ્ટધાતુનો ઘંટ છે એ આવશે એટલે ભારતમાંથી પણ તમામ રાજ્યોમાંથી કંઈકનું કંઈક મોકલવામાં આવી રહ્યું છે આ તરફ જો વડોદરાની વાત કરીએ તો વડોદરાથી 108 ફૂટ લાંબી પંચદ્રવ્યની વિશાળ ધૂપસળી છે એ પણ મોકલવામાં આવશે આ સાથે હૈદરાબાદની વાત કરીએ તો હૈદરાબાદમાં તૈયાર થયેલી શ્રી રામની ચરણ પાદુકા આ ચરણ પાદુકા છે હૈદરાબાદમાં તૈયાર કરવામાં આવી છે અને દેશભરમાંથી એકત્ર કરાયેલા હજારો કળશ છે એ પણ લાવવામાં આવશે એટલે આ તમામ વસ્તુઓ છે એ દેશભરના અલગ અલગ રાજ્યોમાંથી આવવાની છે આ સાથે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાંથી 5500 કિલો અને 44 ફૂટ લાંબો ધ્વજદંડ છે એ આવવાનો છે આ સાથે જય શ્રી રામ લખેલી જે ખાસ પ્રકારની માટીની ઈંટો છે એ પણ આવવાની છે એટલે આ તમામ વસ્તુઓ છે એ રાજ્યમાં અલગ અલગ રાજ્યમાં